ચાલો બાળકો, આજે આપણે એક નાની એવી વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે ટીપા ટપકે ટપ ટપ ટપ. ધોરણ 1 પાઠ 2. બકુલ અને છાયા બંને ભાઈ બહેન. તેઓ દરરોજ સાથે રમે. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા. પણ આ શું છે? તેમણે આકાશ તરફ જોયું તો આખા આકાશમાં વાદળા જ વાદળા જ. કાળા કાળા વાદળા દોડી કરતા હતા. ગળગળાટ પણ એવો થતો હતો જાણે મોટા ફટાકડા ફૂટતા હોય. બિચારા સૂરજ દાદા તો વાદળા પાછળ ઢકાઈ ગયા હતા. એમણે સાથે છત્રી લીધીને રમવાનું શરૂ કર્યું. થોડી વારમાં આકાશમાંથી ટપ 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 ટીપા પડવાનું શરૂ થયું. બકુલ કહે, બહેન, આપણે રમવા તો નીકળ્યા, પણ રમીશું કેવી રીતે? જોને, આ ટપ 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 ટીપા પડવાનું શરૂ થઈ ગયું. અરે ભાઈ, ટીપા સાથે રમવાની મજા પડશે. જો, હું હથેળીમાં ટીપા ઝીલું છું, તું પણ તારી હથેળી આગળ કર. બકુલ અને છાયાની વાત પેલા ટીપાના કાને પડી. હસતા હસતા તે તરત બોલ્યા, અરે છોકરા, તમે પણ રમવાનું વિચારો છો? અમારી સાથે રમવાની તમને બહુ જ મજા પડશે. આ જુઓ ને, તમને રમતા જોઈ અમને રમવાનું મન થયું. અમે છેક ઊંચે આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. ટીપાની વાત સાંભળી છોકરાઓ રાજી રાજી થઈ ગયા. તેઓ ટપાક ટીપુ ટપ ટપ ટપ, ટપાક ટીપુ ટપ 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 બોલતા કૂદવા લાગ્યા. થોડી વારમાં ટીપા જોરથી પડવા લાગ્યા. ટપાક ટપ ટપ, ટપાક ટપ ટપ. છોકરા કહે, તમે તો જોરથી એક સાથે પડવા લાગ્યા. લાગે છે કે હવે તમે અમને રમવા નહીં જ દો. હમણાં તો અમે એમ કહેતા હતા કે અમે તમારી સાથે રમવા આવીએ છીએ, અને હવે તમે જોરથી પડી રહ્યા છો. લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો. કૂદો, નાચો, છબછબિયા કરો, તમે પલળો ને આ બધું પલળશે. ધરતી પલળે, વેલા પલળે, છોડ પલળે, ઝાડ પલળે, બધું પલળે. જોજો, થોડા દિવસ જવા દો, ચારે બાજુ બધું લીલું છમ થઈ જશે. ટીપા બોલ્યા, હા, તમે ટપકો, જોરથી ટપકો, એક સાથે ટપકો. અમે રમીએ ને તમે રમો. પાણી વહેવા લાગ્યું. ભાઈ બહેન હોડી બનાવી ને પાણીમાં તરતી મૂકી. હોડી તો પાણીમાં સર તરવા લાગી. તરતા તરતા હોડી એક ઘરેથી બીજા ઘરે ગઈ. હોડી એક ઘરેથી મમરો, બીજા ઘરેથી ચણો, ત્રીજા ઘરેથી ગોળ લેતી દોડી ગઈ. આગળ હોડી દોડીને પાછળ છોકરાઓ દોડી. હોડી તો વહેતી દૂર ગઈ. એ તો વરસાદના પ્રવાહમાં વહી ગઈ. હોડી જતી રહેતી, તેથી છાયા રડમસ થઈ ગઈ. બકુલ બોલ્યો, રડવાનું નહીં, મોટા થઈ મોટું વહાણ બનાવીશું, આખી દુનિયામાં ફેરવશું. એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી. અહીંયા આ વાર્તા પૂર્ણ થાય છે.